શીખવાડે છે. પહેલું સૌથી પહેલું એને શું કરવાનું? હસતા શીખવાડે, નમતો શીખવાડે. અને માત્ર ગણતરીના વર્ષોમાં ભારત દેશ આઝાદ થયો, બસ થોડા જ વર્ષોની અંદર જાપાન ફરી પાછું નેસ્ત નાબૂદ થયેલું જાપાન વિશ્વની મહાસત્તા 1 થી 3 નંબરની અંદર એ પહોંચી ગયું. ખાલી સોફ્ટનેસ, ખાલી ગાડીમાં જતા હોય તો પાડોશી આવ્યો હોય ને તો આ તો ફલાણો છે એમ, પેલો હાક નોખી હોય ને તો નોખી હાક વાળો હોય ને ભાળીને પાછો કઈડીને હેડે, ટ્રેક્ટર લઈને જતા ડોળા કાઢે પાછો વગર કારણે. એટલે તારા ડોળા ફૂટે છે તો શેના માટે તું પેલું કરે છે એમ? ગાડી લઈને જતા હોય તો આમ પાછો કરડકીને જોયો, આમ દોઢા થઈ. એમાં તારા ડોળાને પેલું થાય છે, સામે વાળાને કઈ ના થાય, તારું બગડે છે. અરે યાર સામે વાળો મળે છે હસને, તું એમાં શું જતું રહેશે યાર? હસને, થોડો હસતો હસતો જાય ને. આપણો પાડોશી છે, તારો જ ભાઈ છે, આ પૃથ્વી ઉપર રહેવા વાળો જ માણસ છે. એનાથી નીચા ગ્રહોમાંથી નથી, નવા ગ્રહોમાંથી આવ્યો હોય તો કરતું પ્રેમ એને, અને એ કરવાથી તારું ભલું થશે. તો એક સોફ્ટનેસ બધા શીખો, થોડા હસતા રહો. તો આ એક 3-4 બાબતો મારે કહેવા જેવી હતી કીધી. બાકી તો તમે ખૂબ સરસ આપણા બે વડીલોની પ્રતિમાનું અનાવરણ માટેની વ્યવસ્થા કરી છે. હું તમને બધાને હૃદયથી એ કાર્યક્રમના સહભાગી માટે અભિનંદન આપું છું. બધા આગળ વધો, કામ કરો અને બધા નવા વર્ષે ખૂબ સુખથી રહો. રાજનીતિ એની રીતે ચાલ્યા કરશે. રાજનીતિને ચારે કોરા પકડીને ના કરો, જ્યારે કરવાની હોય ત્યારે કરવાની. એ 10 દિવસ 15 દિવસ પૂરતી જ હોય છે.